બોલીએ દ્વારકાધીશ કી જય, દાન મહારાજની જય, આપા ગીગાની જય, વિહળાનાથની જય, દેવીનાથ બાપાની જય. જય જય સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ગુરુ પૂનમ 10 તારીખ અને ગુરુવારને દિવસે ગુરુ પૂનમ છે. દરેક સેવક સમુદાય, દરેક ભાઈઓ બહેનો ગામની અંદર, સણોસરાની અંદર ઘર દીઠ જેટલા ભાઈઓ બહેનો એ તમામને અને સેવક સમુદાયને બધાનું અમારે આમંત્રણ છે કે ગુરુ પૂનમને દિવસે સવારમાં અમે કાર્યક્રમ એ રાખ્યો કે અયોધ્યા ભગવાન રામની જે મૂર્તિ છે એના સવારે 9, 9:30 સામૈયા છે. તેમજ 11 થી 11:30 ગાળે ધજા ચડશે, સત્સંગ કરવામાં આવશે અને આપ બધાને આમંત્રણ આપવામાં આવે છે કે ગુરુ પૂનમની રાત્રિને દિવસે કોઈ પ્રોગ્રામ રાખેલો છે નહીં. આગલે દિવસે ચૌદશ છે, તે દિવસે ખાલી સરકડિયાવાળાનો રામ દરબાર રાખ્યો અને એ રામ દરબારની અંદર આપ રાત્રિએ ચૌદશને એટલે બુધવારની રાતે આપ બધાએ રાત્રિએ પધારજો. એમાં સત્સંગ છે અને રામ દરબારે છે. અને ગુરુવારને દિવસે કેવલ ધર્મસભા જેવું જો વરસાદનું વાતાવરણ નહીં હોય તો આપણે તો ઘડીક રાખશું, બાકી બધાએ પ્રસાદી લેવા આવજો અને આપ બધાએ સામૈયામાં આવજો, જેથી કરીને ગુરુનો મહિમા આપણને સમજાય. જોકે તમે જ્યાં જતા હોય તમારી પરંપરામાં તમારું ગુરુસ્થાન જે જગ્યાએ હોય ને જરૂર જાજો અને દર્શન કરવા જાજો. ગુરુ ન હોય તો ગુરુના થળને પગે લાગવા જાઓ અને થળ ન હોય તો એની ગાદી હોય એને પગે લાગી લેવું. ગાદીન થળ કોઈ પણ કાંઈ ગુરુની વસ્તુ યાદ ન હોય તો ગુરુને મનથી સમરીને પૂજા કરી લેવી. પણ ગુરુ યાદ હોય તો બને ત્યાં સુધી દર્શન કરવા જાઓ અને એનો આશીર્વાદ લેવા. કારણ કે ગુરુ આપણને કઈ વસ્તુ આપી હોય એ હંમેશા માટે માણસ યાદ રાખે તો જીવન આખું ફરી જતું હોય. કોઈને ગુરુ કાંડું બાંધી દે તો પણ એ ગુરુ કહી શકાય, કોઈને ચાંદલો કરે તો પણ એને ગુરુ કહી શકે, કસવાતો કંઠી બાંધે તો પણ ગુરુ કહે, માળા પહેરાવે તોય ગુરુ થઈ શકે, કાન ફૂકે તોય ગુરુ થઈ શકે, માથે હાથ મેકે તોય ગુરુ થઈ શકે. ગુરુને માનવાની રીત હોવી જોઈએ અને જે કોઈ વ્યક્તિ ગુરુને માનવાની રીત ગોતી રાખે એટલે ભગવાન એને નજીક જ હોય છે. અથવા તો આપ પોતાની શ્રદ્ધા હોય ને આપ જાજો, શ્રદ્ધા હોય ને તમારું મન જ્યાં માનતું હોય ને જવાનું, પણ બને ત્યાં સુધી ગુરુ ન ફેરવવા. પરંપરાની રીતે ઘડીક આપણે અહીંયા જાવી, ઘડીક અહીંયા જાવી, તમે જેને આગળ જતા હો ને કાયમિક જવાની તમારી જૂની પરંપરા જે હોય. દાખલા તરીકે માનો કે કોઈ સલાળા જતું હોય, કોઈ હતાધાર, પાળિયાદ, પરબ, દૂધરેજ, દૂધે, શિહોર, જ્યાં જતા હોય તમારી પરંપરા હોય નહીં જવાનું અને તમે જ્યાં માનતા હોય કંઠી બંધાવી હોય નહીં જવાનું. પણ ન કોઈને ગુરુ હોય અને પછી મનમાં જો એવી વિચારધારા આવી હોય કે મારે હવે ગુરુ નથી તો મારે શું કરવું, મેં કોઈને ગુરુ કર્યા નથી, તો મનથી જેની ઉપર ભરોસો હોય એનું પૂજન કરી લેવાનું અને હોય એને તો મેં આ રસ્તો બતાવ્યો કે ને જઈ આવવાનું. તો એવી ગુરુ પૂનમ ગુરુવારનો દિવસ છે. ચારો દિવસે છે, ગુરુનો જ વાર છે અને ગુરુવાર છે. એટલે તે દિવસ જો એવી વિચારધારા આવી હોય કે મારે હવે ગુરુ નથી તો મારે શું કરવું, મેં કોઈને ગુરુ કર્યા નથી, તો મનથી જેની ઉપર ભરોસો હોય એનું પૂજન કરી લેવાનું અને હોય એને તો મેં આ રસ્તો બતાવ્યો કે ને જઈ આવવાનું. તો એવી ગુરુ પૂનમ ગુરુવારનો દિવસ છે. ચારો દિવસે છે, ગુરુનો જ વાર છે અને ગુરુવાર છે. એટલે તે દિવસે દરેકને અમે આજે આમંત્રણ તરીકે આપીએ છીએ કે દાન મહારાજના, રામદેવજી મહારાજના દર્શન કરવા પધારો અને આપને
દાન મહારાજના આશીર્વાદ મળે, રામાપીરના આશીર્વાદ મળે. અમે તો ખાલી એક નિમિત્ત છીએ અને અમને જે વલ્કુ બાપુ ઉપર ભરોસો છે, વલ્કુ બાપુ ઉપર અમને વિશ્વાસ છે, ગુરુ ઉપર, એવો વિશ્વાસ હંમેશના માટે તમારા બધાનો હંમેશના માટે વધતો રહે તમારા ગુરુ ઉપર. જેમ મને સફળતા મળી, મને પ્રેમ વલ્કુ બાપુનો મળ્યો અને આખી જગ્યાનો પ્રેમ મળ્યો, આખા પરિવારનો પ્રેમ મળ્યો, એવો જ પ્રેમ તમને લાગણીશીલ બધાને મળતો રહે. તમારા ગુરુ સ્થાનમાં તમારું માન વધે, તમારી પ્રતિષ્ઠા સારી થાય, તમે ખૂબ દાન દઈ શકો, ખૂબ કીર્તિ કમાઈ શકો, એવી ભગવાન તમને હંમેશના માટે તમને સમૃદ્ધિ આપે, સુખ આપે. અને આ ગુરુ પૂનમમાં જમણવારના અમારે દાતા ભાવનગર તરફથી છે. આમ તો એનું ગુલામનું નામ મોન્ટુભાઈ PSI છે, હાલમાં સુરત છે, અને એનું સાચું નામ અનિરુદ્ધસિંહ ચતુરસિંહ છે, અને એમના નાના ભાઈનું નામ કૃષ્ણદેવસિંહ, હું તમને કહું ચતુરસિંહ છે. એમનો જમણવારનો ખર્ચ પણ એમનો જ છે. અને રામજી ચંદ્ર ભગવાન અયોધ્યાની જે મૂર્તિ છે એના સામૈયા છે. મૂર્તિની જે વિધિ વિધાન સામૈયા એ તમામ ખર્ચ અમારા વિપુલભાઈ નરસિંહભાઈ, હું તમને કહું એના તરફથી છે, હાલ સુરત છે. એટલે આપ બધાએ વાઘાણી પરિવાર વિપુલભાઈનો ખર્ચ છે. અને રાત્રિએ અમારો કાર્યક્રમ કોઈ પૂનમને દિવસે નથી, આગલે દિવસે છે. એટલે આપ પધારજો. આપ બધાને આશીર્વાદ દાન મહારાજના મળે, ઠાકરના મળે, તમારી શ્રદ્ધા વધે, ભક્તિ વધે અને પ્રેમ વધે એવી દાન મહારાજને પ્રાર્થના કરું. એટલું કહીને આપ બધાને નિર્વિઘ્ને, અને આપ જ્યારે આવો આશ્રમમાં ત્યારે એક ખાસ મારે આપને એક ભલામણ છે કે વાહન ખુલ્લું હોય તે બંધ હોય, પણ કોઈ વાહનને અત્યારે વરસાદ જેવી ઋતુ છે એટલે બહુ ન આંકતા, ગમે ને જાઓ, ધીમે આંસી આંકજો અને ધીમેથી બધે દર્શન કરવા જાજો. આપને રસ્તામાં કાંઈ થાય નહીં, ઠાકર થવાય ન દે, પણ થોડીક સાવચેતીમાં રહેવાનું. અને આપ બધા પધારજો એવું દાન બાપુના આશ્રમમાંથી મારે બધાને આશીર્વાદ છે કે દાન મહારાજ ઠાકર તમને બધાને ખૂબ સુખી ને સમૃદ્ધિ. મારી ગુરુ ભક્તિ છે એવી તમારી ગુરુ ભક્તિ વધે અને મારો પ્રેમ જેમ વલ્કુ બાપુ ઉપર છે એમ તમારો પ્રેમ વધતો રહે. એટલું કહીને જય સિયારામ, જય દાન મહારાજ.